નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરમાણુ ચેપ્ટરના દાખલા વિશે અભ્યાસ કરીશું કે એમાં નીટ લેવલના કઈ રીતના દાખલા પૂછાય છે એની આપણે ચર્ચા કરીશું. તો પહેલો દાખલો તમારી સ્ક્રીન પર આપેલો છે. ક્વેશ્ચન લખ્યો છે કે બે કલ્પેલા હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનનું દળ બમણું કરવામાં આવે છે, બમણું ધરવામાં આવે છે. હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું દળ બમણું. તો પ્રથમ કક્ષામાં ઉર્જા અને પ્રથમ કક્ષાની ત્રિજ્યા અનુક્રમે ખાલી જગ્યા હશે. પેલી કક્ષામાં ઉર્જા કેટલી હશે અને એની ત્રિજ્યા કેટલી હશે એ આપણે શોધવાનું છે. તો જનરલી તમને વાત કરેલી છે કે ઉર્જાનું જે સમીકરણ છે એ ઉર્જાનું સમીકરણ કયું છે? તો Z2 છેદમાં 8n2h2 એનો વર્ગ. તો એનું જે સમીકરણ છે એનું સમીકરણ આપણે અહીંયા લખેલું છે કે m ની 4 ઘાત અને છેદમાં 8 નો વર્ગ n2. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થોડીક થઈ ગઈ છે. નો વર્ગ આવશે. તો એની કિંમત તમને કેટલી મળે છે? તો 13.6. એની કિંમત કેટલી મળે? 13.6. હવે નેક્સ્ટમાં એવું કીધું છે કે ધારો કે તમે દળ બમણું કરી દો, બરાબર? તો એ દળ બમણું કરવામાં આવે તો આ જે મૂલ્ય 13.6 છે એનું બમણું થશે. એટલે કેટલું થશે? 13.6 ગુણ્યા 2 એટલે કે 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. તો સિમ્પલ ફરીથી હું તમને આખી જ વસ્તુની ચર્ચા કરું કે હાઇડ્રોજન પરમાણુનું સૂત્ર જે છે ફરીથી રિપીટ કરું કે Z2 me ની 4 ઘાત Z2 me ની 4 ઘાત છેદમાં 8 n2h2 નો વર્ગ. n2h2 નો વર્ગ. અહીંયા થોડીક માઇનર પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તમે સુધારી લો. હવે એ કિંમતની અંદર તમને આગળ બી કીધેલું હતું કે જ્યારે me ની 4 ઘાત અને એના છેદમાં 8 નો વર્ગ n2 ની કિંમત તમે મૂકો છો તો એ જવાબ મળે છે 13.6 માઇનસ 13.6 મળે. પણ તમને કીધું કે દળ બમણું કરવામાં આવે છે. તો દળ બમણું કરો તો m ડબલ થઈ જાય. તો 13.6 ના ડબલ એટલે કે 27.2 થશે. તો એ ઉર્જા તમને મળશે 27.2. નેક્સ્ટ વાત કરીએ ત્રિજ્યાની. તો ત્રિજ્યાનું સમીકરણ તમને ખબર છે કે n2h2 છેદમાં પાઈ me નો વર્ગ વર્ગ. તો m છેદમાં છે, મતલબ r જે છે એ વ્યસ્ત પ્રમાણમાં છે. તો m અને r વ્યસ્ત પ્રમાણમાં હોય તો દળ બમણું કરો તો ત્રિજ્યા અડધી થશે. તો તમે અહીંયા લખી શકાય કે rn સમપ્રમાણ 1/m. m નું મૂલ્ય બમણું કરો તો ત્રિજ્યા અડધી થશે. તો એ જે જવાબ છે એ જવાબમાં તમારી r1 ત્રિજ્યા બરાબર a0/2. જે ત્રિજ્યા છે કેટલી આવશે? a0/2. તો આન્સર તમારો થશે E1 બરાબર -27.2 અને ત્રિજ્યા બરાબર a0 ના છેદમાં 2. એટલે ઓપ્શન નો આન્સર આવશે એ. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ, બીજા ક્વેશ્ચન પર ચર્ચા કરીએ કે જ્યારે ઇલેક્ટ્રોન n બરાબર ચોથી કક્ષામાંથી n બરાબર પહેલી કક્ષામાં સંક્રાંતિ કરે છે. યાદ રાખજો કે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી પહેલી કક્ષામાં સંક્રાંતિ કરે છે ત્યારે રિકોઇલ્ડ હાઇડ્રોજન પરમાણુને વિરુદ્ધ દિશામાં મળતું વેગમાન કેટલું હશે એ શોધવાનું છે. હાઇડ્રોજનનું જે વેગમાન p છે એ આપણે શોધવાનું થશે. તો વેગમાન શોધવા માટે પહેલા તો કઈ વસ્તુની જરૂર છે? ઉર્જા. અને એને કોના વડે ભાગવું પડે? તો પ્રકાશની ઝડપ. તમને યાદ છે કે E = PC આપણે એક સમીકરણ શોધ્યું. E બરાબર PC. તો p ને સૂત્રનો કરતા કરો તો E ના છેદમાં c. તો મારી પાસે ઉર્જાનો ફેરફાર જે છે ચોથી કક્ષા અને ત્રીજી કક્ષા એ શોધી નાખો એટલે મને જવાબ મળી જાય. હવે પેલા તો હાઇડ્રોજન પરમાણુ તમને કીધો તો Z બરાબર 1 થશે. n ની કિંમત 4 થી 1 આપેલી છે. તો આપણે ઉર્જાનો તફાવત લખ્યો E4 - E1. ઉર્જાનો તફાવત ડેલ્ટા E બરાબર શું થશે? E4 - E1. તો હાઇડ્રોજન પરમાણુ માટે તમને મેં આગળ પણ કીધું હતું કે કોઈ પણ પરમાણુ માટે ઉર્જાનું સમીકરણ છે -13.6 Z2/n2. તો Z બરાબર 1 અને n ની કિંમત 4 છે. 4 નો વર્ગ કરશો એટલે 16 થશે. તો તમે અહીંયા કિંમત જોઈ શકો છો. E4 ની કિંમત છે -13.6 ભાગ્યા 16. બીજાની અંદર તમે કિંમત જોઈ શકો -13.6 ભાગ્યા પહેલી કક્ષામાં આવે છે. તો 1 નો વર્ગ 1 જ થવાનો. પણ જો માઇનસ અને અહીંયા બી માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ. તો 13.6 ભાગ્યા 16 કરશો એટલે -0.85 થયું. અને 13.6 ભાગ્યા 1 એટલે કે માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ 13.6. તો 13.6 માંથી 0.85 બાદ કરશો એટલે જવાબ આવશે 12.75. જવાબ છે 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આપણે જોઈએ છે જૂલમાં. તો આગળ તમને ખબર જ છે કે ઇલેક્ટ્રોન વોલ્ટ ને જૂલમાં ફેરવવા માટે 1.6 ગુણ્યા 10 ની -19 વડે ગુણવું પડે. જોઈએ ગુણેલું જ. તો 12.75 ગુણ્યા 1.6 કરશો એટલે જવાબ આવશે 20.4.
ગુણ્યા 10⁻−19 જૂલ. જવાબને આપણે જૂલમાં એટલા માટે ફેરવ્યો કે હંમેશા એકમ જે છે એ એકમ તમારે એસઆઈ યુનિટમાં હોવા જોઈએ. તો એસઆઈ યુનિટમાં તમને એકમ જૂલમાં મળી ગયો. હવે મારે જોઈએ છે કઈ વસ્તુ, વેગમાન પી, તો પી બરાબર ઈ ના છેદમાં સી. તો ઈ તમને મળી ગયો તો 20.4 ગુણ્યા 10⁻19 અને સી ની કિંમત 3 ગુણ્યા 10⁸. તો તમે અહીંયા જોઈ શકો છો કે 20.4 ગુણ્યા 10⁻19 છેદમાં 3 ગુણ્યા 10⁸. તો ગુણોત્તર કરશો એટલે 6.8 ગુણ્યા 10⁻27. આ તમારો જવાબ. વેગમાનનો એકમ પૂછે તો વેગમાન એટલે કયું વસ્તુ થશે? એમ ઇન્ટુ વી. એમ એટલે કિલોગ્રામ અને વી એટલે મીટર પ્રતિ સેકન્ડ. આ તમારો જવાબ. ચલો સેકન્ડ, એના પછીનું જે થર્ડ ક્વેશ્ચન છે એની ચર્ચા કરીએ. 500 કિલોવોટ, આજે લખ્યું છે 500 કિલોવોટ, 1 કિલો એટલે 10⁻³ પર કાર્ય કરતી એક્સરે ટ્યુબમાંથી, જે એક્સરે છે એ કાર્ય કરવા, મતલબ તમારે માની લો કે કોઈ એક્સરે ટ્યુબ આપી છે તેને કાર્યરત કરવું હોય તો એને વોલ્ટેજ આપવો પડે. તો આપણે અહીંયા કેટલો વોલ્ટેજ આપ્યો છે? 50 કિલોવોટ. સોરી, મારે મિસ્ટેક, મેં 500 બોલ્યો તો 550 કિલોવોટ છે. 50 કિલોવોટ જે છે એમાં આપણે એપ્લાય કરીએ તો એક્સરે ની લઘુત્તમ તરંગ લંબાઈ એટલે ઓછામાં ઓછી તરંગ લંબાઈ કેટલી મળે એ શોધવાની છે. તો યાદ રાખજો કે તમને જે સમીકરણ છે એમાં પોટેન્શિયલ વિદ્યુત સ્થિતિમાન આપી દીધો છે, એને મારે શેમાં ફેરવવો પડશે? વિદ્યુત સ્થિતિમાન ને ઉર્જામાં. તો તમારી પાસે એક સમીકરણ છે કે ઈ બરાબર એચસી બાય લેમડા. ઈ બરાબર એચસી બાય લેમડા. હવે મારે લેમડાને સૂત્રનો કરતા કરવું હોય તો એચસી ના છેદમાં ઈવી. આ જે જવાબ છે એને શેમાં ફેરવી નાખશું? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. અને ઇલેક્ટ્રોન વોલ્ટનો આન્સર શેમાં ફેરવી નાખશું? જૂલમાં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે જે વોલ્ટેજ 50 કિલોવોટ છે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવું તો 50 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ લખાય. 50 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવું હોય તો કિંમત શું થશે? 1.6 ગુણ્યા 10⁻19 વડે ગુણવું પડે. તો જો અહીંયા ઉપર એચસી એટલે 6.625 ગુણ્યા 10⁻34. સી એટલે પ્રકાશની ઝડપ 3 ગુણ્યા 10⁸. નીચે તમે જો તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઈ નું મૂલ્ય જે છે 1.6 ગુણ્યા 10⁻19 અને જે વોલ્ટ જે છે 50 ગુણ્યા 10⁻³ તો આ બધી જ ગણતરી કરશો એટલે જવાબ તમને મળશે 0.25 ગુણ્યા 10⁻10. 0.25 ગુણ્યા 10⁻10 અને 10⁻10 અને એંગસ્ટ્રોમ કહેવાય એટલે કે 0.25. તો તમારો આન્સર આવશે સી. જી સી ની અંદર લખ્યું છે 0.25 એંગસ્ટ્રોમ. એ તમારો જવાબ છે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ. હાઇડ્રોજન પરમાણુમાં ત્રીજી કક્ષામાંથી ધરાસ્થિતિમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થતા, યાદ રાખજો ત્રીજી કક્ષા n બરાબર 3 અને ધરાસ્થિતિ એટલે કે n બરાબર 1 ની અંદર સંક્રાંતિ થતા વર્ણપટ રેખાની સંખ્યા કેટલી મળે? તો તમારે અહીંયા મોટામાં મોટો ક્વોન્ટમ નંબર 3 છે. 3 માંથી પહેલામાં આવે તો જનરલી શક્યતા કેટલી? 3 માંથી બીજામાં જશે, 3 માંથી પહેલામાં આવશે અથવા તો 2 માંથી પહેલામાં આવશે. એટલે 3 શક્ય થઈ. તો 3 વર્ણપટ રેખા મળે તો કઈ રીતે શોધવું તેનું સૂત્ર છે યાદ રાખજો કે વર્ણપટ રેખાની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n-1 છેદમાં 2. n ઇન્ટુ n-1 છેદમાં 2. n બરાબર ક્વોન્ટમ નંબર, તો પહેલી વખત ક્વોન્ટમ નંબર 3, 3 ઇન્ટુ 3 - 1 એટલે 2 છેદમાં 2, 2 કેન્સલ, તો જવાબ આવશે 3. ખબર પડી? મેં તમને ફરીથી એક વખત કહી દઉં છું કે કઈ રીતે મળે. તો ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન છે તો ત્રીજીમાંથી એ ડાયરેક્ટ બીજીમાં જઈ શકે, ત્રીજીમાંથી એ ક્યાં જઈ શકે? પહેલીમાં જઈ શકે અને બીજીમાંથી પહેલીમાં. એટલે 3 કક્ષા જે છે એમાં કઈ રીતે ટ્રાન્ઝિસ્ટ થઈ શકે, કઈ રીતે સંક્રાંતિ થાય એ પ્રમાણેની વર્ણપટ રેખાની સંખ્યા 3. ધારો કે 4 હોત તો 4 ઇન્ટુ 4 માંથી 1 ઓછો એટલે 3, 4 ગુણ્યા 3 છેદમાં 2, 4 તારી 12 ભાગ્યા 2 એટલે 6. 4 હોય તો 4 માટે કેટલા મળશે? 6 વર્ણપટ રેખા. કઈ રીતે? તો ચોથામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી બીજામાં, બીજામાંથી પહેલામાં, બરાબર. પછી ડાયરેક્ટ ચોથામાંથી પહેલામાં, પછી ત્રીજામાંથી બીજામાં તો આવી જ ગયું, તો ત્રીજામાંથી ડાયરેક્ટ પહેલામાં, અને એના પછી જે આફ્ટર આપણે વાત કરીએ બીજામાંથી
પેલા ચોથામાંથી બીજામાં તમે ગણી લો ટોટલ 6 વર્ણપટ રેખા મળશે. કઈ રીતે શોધવી તમને સિમ્પલ ખબર છે. એ મેં તમને આગળ આકૃતિમાં પણ સમજાવેલું છે. હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટમાં જોવા મળતી 5 વર્ણપટ શ્રેણીઓમાં લાંબામાં લાંબી અને ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈનો ગુણોત્તર શોધવાનો છે. હવે સાંભળો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન વર્ણપટ છે એમાં 5 વર્ણપટ શ્રેણીઓમાં લાંબામાં લાંબી અને ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈનો ગુણોત્તર શોધવાનો છે. તો તમને ખબર છે કે લાંબામાં લાંબી કોના માટે મળે? તરંગ લંબાઈ સૌથી લાંબામાં લાંબી જોઈતી હોય તો કોના માટે મળે? ફંડ માટે મળે. ફંડનો નંબર કયો છે? 5મો. બરાબર, ફંડનો નંબર કેટલો છે? 5મો. અને એના માટે મોટા મોટી જોઈતી તો 5 થી ચાલુ કરીને 6 માટે. ટૂંકામાં ટૂંકી માટે કોના માટે મળે? તો પહેલાથી ચાલુ કરવાનું. તો પહેલી કઈ છે? લાયમન. 1 થી ચાલુ કરીએ કોના માટે? અનંત. તો તમારો જે જવાબ આવશે એ 900/11. એટલે કઈ રીતે આવે આપણે જોઈએ. તો અહીંયા લખ્યું છે કે ફંડ શ્રેણીમાં પ્રથમ રેખાની અંદર, ફંડ શ્રેણી જે છે એની પ્રથમ રેખા જે છે એમાં સૌથી મોટામાં મોટી તરંગ લંબાઈ મળે. તો સૂત્ર તો ખબર છે, 1/λ = r કૌંસમાં 1/m² - 1/n². મેં કીધું એ પ્રમાણે 5 થી ચાલુ કરીને 6, તો 5 અને 6 ની કિંમત મૂકી દો. તો આ ગણતરી તમે કરો છો 1/5² - 1/6². 1/5² 25, 6² 36, એટલે લસા આવશે 900. હવે 36 માંથી 25 માઇનસ કરો એટલે 11, તો 11r/900. તો 1/λf ની કિંમત તમને મળશે 11r/900. પણ ખાલી લેમ્ડા જોઈએ તો એનો વ્યસ્ત કરી દો. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. લેમ્ડા બરાબર શું થશે? 900/11r સમીકરણ. ટૂંકામાં ટૂંકી માટે મેં કીધું લાયમન. લાયમન માટે m બરાબર 1 અને n ની કિંમત અનંત મૂકી દો. તો 1/λl = r કૌંસમાં 1/1² - 1/∞². એટલે ખાલી આવશે 1/λl = r અને લેમ્ડા ને સૂત્રનો કરતા કરો એટલે 1/r. બેનો ગુણોત્તર લખી દો તો r કેન્સલ થઈ જશે. તો લેમ્ડા f મોટામાં મોટી તરંગ લંબાઈ છેદમાં લેમ્ડા l નાનામાં નાની તરંગ લંબાઈ 900/11r અને ઇન્ટુ r, r ગયા એટલે 900/11. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમને ઘણી વખત પૂછાઈ શકવાની સંભાવના ખરી, એટલે યાદ રાખજો ક્યારેય પણ કઈ તરંગ લંબાઈ શોધવી હોય તો સિમ્પલ આ રીતે ગણતરી કરવાની. નેક્સ્ટ છે કે વર્ણપટ રેખાની તરંગ લંબાઈ એક ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. વર્ણપટ રેખાની જે તરંગ લંબાઈ છે એ ખાલી જગ્યાના વ્યસ્ત. તો આપણી પાસે ઉર્જાનું સમીકરણ છે. ઉર્જાનું સમીકરણ શું મળ્યું હતું? ડેલ્ટા E બરાબર hc/λ. તો લેમ્ડાને સૂત્રનો કરતા કરો તો શું થાય? hc/ડેલ્ટા E. તો ઇન શોર્ટ કહી શકાય કે લેમ્ડા જે છે hc/ડેલ્ટા E એટલે લેમ્ડા ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એમ કહી શકાય કે ઉર્જાના તફાવતના વ્યસ્ત પ્રમાણમાં. તો જવાબમાં તમારે અહીંયા આવશે કે હંમેશા તરંગ લંબાઈ ઉર્જાના તફાવતના વ્યસ્ત પ્રમાણમાં છે. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા 1840 ગણું ભારે છે. પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા 1840 ગણો ભારે છે. તેને 1 કિલોવોટ ના વિદ્યુત વિભવ હેઠળ કેટલો વિદ્યુત સ્થિતિમાન આપેલો છે? 1 કિલોવોટ. પ્રવેગિત કરવામાં આવે તો તેની ગતિ ઉર્જા ખાલી જગ્યા થશે. તો એની આપણે ગતિ ઉર્જા શોધવાની છે. તો સિમ્પલ યાદ રાખજો કે કોઈ પણ ઇલેક્ટ્રોન છે, કોઈ પણ વિદ્યુત ભાર છે, એ વિદ્યુત ભારને તમે જ્યારે ચોક્કસ વિદ્યુત સ્થિતિમાન આપો છો તો એ વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ એની બધી જ સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતર પામશે. તો તમારી સ્થિતિ ઉર્જા શોધવાનું સમીકરણ તમને યાદ છે કે સ્થિતિ ઉર્જા બરાબર Q * ડેલ્ટા V. Q * ડેલ્ટા V. તો Q એટલે આપણી પાસે કોણ છે? ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન એટલે E. અને કેટલો વિદ્યુત સ્થિતિમાન આપી દીધો છે? 1 કિલોવોટ. તો 1 કિલોવોટ ગુણ્યા E એટલે 1 keV થશે. તો તમારો જવાબ જે છે એ કેટલો આવશે? 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. જો તમને લખ્યું છે કે પ્રોટોન પર ઇલેક્ટ્રિક ચાર્જ E છે, વિદ્યુત સ્થિતિમાન V બરાબર 1 કિલોવોટ છે, તો ગતિ ઉર્જા કેટલી થશે? 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર છે, આ ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જોઈએ કે એક્સ-રે ના ગુણધર્મો કયા છે. તો એક્સ-રે ની આપણે વાત કરીએ તો એની લાક્ષણિકતામાં તો પહેલું, ઇલેક્ટ્રોનનું વેગમાન લક્ષ પરમાણુને મળવાથી હોય છે. ઇલેક્ટ્રોનનું વેગમાન છે ટાર્ગેટ પરમાણુ જે છે એનાથી હોય છે. બીજું કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં સંક્રાંતિ થાય, ટાર્ગેટ ગરમ થવાથી થાય અને ટાર્ગેટના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની અથડામણ ઉર્જામાં રૂપાંતરના કારણે થાય. તો સિમ્પલ મેં તમને એક્સ-રે ની લાક્ષણિકતામાં કીધું હતું કે જ્યારે કોઈ વધારે મતલબ કે વધુ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા ધરાવતા કક્ષાની અંદર, વધુ ઉર્જા ધરાવતી કક્ષા જેમાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષાની અંદર સંક્રાંતિ કરશે તો જ તમને એક્સ-રે મળે છે.
મેં તમને આગળ એક્સરે ની અંદર આ બધું સમજાવેલું છે. તો સિમ્પલ આન્સર કેટલો આવશે? બી. અને એ ઉર્જા કેટલી આવશે? તો E2 માઇનસ E1. એક કક્ષાની ઉર્જા માઇનસ બીજી કક્ષાની ઉર્જા બરાબર HF. તો બે કક્ષાની ઉર્જાનો જે તફાવત છે એ તફાવતના મૂલ્યનું વિકિરણ પ્રોડ્યુસ કરે છે. ઓકે, ધેન આફ્ટર નેક્સ્ટ ક્વેશ્ચન, લાયમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ શોધવાની. ફરીથી સેમ મેથડનો ક્વેશ્ચન આવ્યો. તમે જોઈ શકો છો કે ક્વેશ્ચનમાં રિપીટેશન એક પ્રકારનું છે, ખાલી ભલે ક્વેશ્ચનના ડેટા ચેન્જ થાય પણ તમને એટલો આઈડિયા હોવો જોઈએ કે ક્વેશ્ચન જે છે એનું જે પેટર્ન છે એ એક ચોક્કસ પ્રકારની પેટર્ન ફોલો કરે છે. લાયમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ ખાલી જગ્યા હોય છે. મહત્તમ તરંગ લંબાઈ જે છે લાયમન શ્રેણીની વાત કરીએ છીએ તો મેં તમને કીધું હતું કે જ્યાંથી ચાલુ થાય ત્યાં નજીકનો હોય તો મહત્તમ, જ્યાંથી ચાલુ કરી અને છેલ્લો હોય તો ન્યૂનતમ. તો લાયમનની શરૂઆત ક્યાંથી થાય છે? એક નંબરથી. તો એના નજીકનો ક્વોન્ટમ નંબર આવશે 2. તો તમે સૂત્ર લખી શકો કે 1/λ ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/1² માઇનસ 1/n². પણ n ની કિંમત નજીકની, એકની નજીક 2 આવશે તો 2 મૂકી દો. તો 1/λ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ r ની કિંમત 1.097 ગુણ્યા 10⁷ કૌંસમાં 1/1 માઇનસ 1/4, કારણ કે 1/2² કરશો એટલે 1/4. તો 1 માઇનસ 1/4 નો તમે લસા લઈ લો તો કેટલો આવશે? 3/4. જે લસા આવશે કેટલો આવશે? 3/4. તો 1/λ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 3/4 ગુણ્યા 1.097 ગુણ્યા 10⁷ મીટર ઇનવર્સ. પણ મારે તરંગ લંબાઈ જોઈએ તો લેમ્ડા મેક્સિમમ ને વ્યસ્ત પ્રમાણમાં કરી દો તો 4/3 ગુણ્યા 1.097 ગુણ્યા 10⁷. તો આવો ઓપ્શન કયો દેખાય છે? તો ઓપ્શન સી દેખાય છે. તો જવાબ તમારો આવશે સી. ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી લાસ્ટ ક્વેશ્ચન આપણે આજની વાત કરીએ કે જે થોમ્સનના કેથોડ કિરણ ટ્યુબનો પ્રયોગ જે છે એ ખાલી જગ્યાનું નિર્દેશન કરે છે. જે થોમ્સનનો જે કેથોડ કિરણનો પ્રયોગ હતો એમાં શેનું નિર્દેશન કરે? તો ઓપ્શન તમને આપેલા છે કે ડિસ્ચાર્જ ટ્યુબમાં જુદા જુદા વાયુ લેવામાં આવે તો કેથોડ કિરણોના કણનો E/m નો ગુણોત્તર બદલાય છે. એટલે કીધું કે અલગ અલગ વાયુ લો તો E/m નો ગુણોત્તર બદલાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, E/m નો ગુણોત્તર ક્યારે પણ બદલાતો નથી, જે હંમેશા અચળ જ રહે છે. બીજું છે કેથોડ કિરણો ઋણ વિદ્યુત ભારિત આયનોની ધારા છે. ધારા મતલબ કે સિમ્પલ કોઈ પણ કેથોડ કિરણો છે એમાંથી નેગેટિવ ચાર્જ ધરાવતું એક આખી સ્ટ્રીમ પસાર થાય, એક આખું સળંગ ફ્લો પસાર થાય છે ઋણ વિદ્યુત ભારનો. બરાબર. ત્રીજું છે પરમાણુનું તમામ દળ ન્યુક્લિયસમાં સમાયેલું છે. ટોટલ જે દળ છે બધું ન્યુક્લિયસમાં. અને ચોથું છે ઇલેક્ટ્રોનમાં E/m પ્રોટોનમાં E/m કરતા ઘણો જ વધારે હોય છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો જે ગુણોત્તર છે એ ઘણો જ વધારે હોય છે. તો સિમ્પલ વિદ્યુત અહીંયા જે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કેથોડની અંદર એને એવું નિર્દેશન કર્યું હતું જે થોમ્સન પ્રયોગની અંદર કે કોઈ પણ કેથોડ કિરણો છે એ એક આખો નેગેટિવ ચાર્જનો ફ્લો છે, ઋણ વિદ્યુત ભારનો ફ્લો છે એક. તો એના માટે આપણે વાત કરશું, જવાબમાં જે આવશે કેથોડ કિરણો એ ઋણ વિદ્યુત ભારિત આયનોનો પ્રવાહ છે. તો ઓપ્શન બી તમારો કરેક્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર માટે આપણે અહીંયા સુધી જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં બીજા એક્ઝામ્પલ સાથે ફરીથી મળીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમે સતત અથાગ મહેનત ચાલુ જ રાખજો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમને જણાવજો, અમારી સાથે શેર કરજો. તમારું 100% સોલ્યુશન મળશે. જય હિન્દ, જય ભારત. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી
બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે પીડીએફ મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.